વિદ્યાર્થીઓ, ધોરણ 11 ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિમાં આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ આ મહત્વનો ટોપિક છે જેનું નામ છે દ્વિઅંગી વનસ્પતિઓ. આપણે દ્વિઅંગી વનસ્પતિઓને આમ તો લીવરવર્ટ અને મોસ એમ બે પ્રકારોમાં વિભાજિત પણ કરવાની છે, છતાં આજે દ્વિઅંગીઓ વિશેની પાયાની તમામ બાબતોનો આ વિડિયોમાં ઉલ્લેખ કરી રહ્યા છીએ. સર્વપ્રથમ તો મિત્રો મેં કહ્યું એમ કે દ્વિઅંગી વનસ્પતિઓને મુખ્ય બે ભાગોની અંદર વહેંચી નાખવામાં આવે છે, અથવા તો દ્વિઅંગી વનસ્પતિઓમાં લીવરવર્ટ અને મોસ એમ બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. દ્વિઅંગીઓને લીવરવર્ટ અને મોસ એમ બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. જો કે લીવરવર્ટ અને મોસને બંનેને આપણે અલગ સ્વરૂપે જોવાના છીએ. આમ છતાં લીવરવર્ટ શું છે? તો લીવરવર્ટનો અર્થ સાદી ભાષામાં એવો થાય કે જેનું શુકાય અથવા વાનસ્પતિક દેહ પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટો છે, તેવા તમામ ઉદાહરણોને આપણે લીવરવર્ટમાં સમાવીએ છીએ. જેનો સુકાય પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટો કાગળ જેવો છે, પથરાયેલો, ઊભો નથી, પથરાયેલો, તેને સામાન્ય રીતે શું નામ આપીએ છીએ? લીવરવર્ટ. જ્યારે એમ કહી શકાય મિત્રો કે જેનો સુકાય અથવા વાનસ્પતિક દેહ પત્રમય અક્ષ ધરાવતો હોય. ધારો કે નાના નાના પર્ણોવાળી જાણે કે અક્ષ આવેલી હોય. બીજા અર્થમાં કહેવું હોય તો જેનું સુકાય ટટ્ટાર છે, પથરાયેલો નથી, અથવા ઊભો કે આપણે એના માટે બીજો શબ્દ મુસાઈ પણ વાપરી શકીએ. ઊભો કે મુસાઈ પ્રકારનો છે. એ તમામ ઉદાહરણનો સમાવેશ આપણે મોસની અંદર કરીએ છીએ. સર્વપ્રથમ તો મિત્રો લીવરવર્ટની અંદર કયા કયા ઉદાહરણો આવે છે? તો લીવરવર્ટની વાત કરું તો બે ઉદાહરણો મહત્વના હું લખું છું. એક લખ્યું છે મેં માર્કેન્સિયા નામની વનસ્પતિ, અને બીજી વનસ્પતિ હું લખું છું રિક્સિયા, કે જેમનો વાનસ્પતિક સુકાય પથરાયેલો છે, ચપટો છે, જેનો સમાવેશ લીવરવર્ટમાં થાય છે. માર્કેન્સિયા અને રિક્સિયા. જ્યારે મોસની વાત કરું જેનો વાનસ્પતિક દેહ અથવા સુકાય પત્રમય અક્ષવાળો છે, ટટ્ટાર છે, ઊભો છે કે મુસાઈ પ્રકારનો છે, જો એની વાત કરવી છે તો ઉદાહરણ તરીકે પોલિટ્રિકમ, સ્ફેગ્નમ અને ફ્યુનારિયા. પોલિટ્રાઇકમ પણ કહેવાય, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ અને ફ્યુનારિયા ને લઈ શકાય, કે જેમનો વાનસ્પતિક દેહ ટટ્ટાર કે ઊભો છે. એને આપણે સામા લઈશું મોસમાં. ચલો મિત્રો, ત્યાર પછી આપણે બીજા નંબરના મુદ્દાની ચર્ચા કરીએ છીએ. એ મુદ્દો છે એનું નિવાસ સ્થાન. આ દ્વિઅંગી વનસ્પતિઓ ખાસ કરીને કયા પ્રદેશોમાં જોવા મળે છે, એના નિવાસ સ્થાનો કયા કયા હોઈ શકે? તો ખાસ કરીને જ્યાં ટેકરીઓ વાળા પ્રદેશ છે, ભીની, ભેજયુક્ત, અથવા એવું ન કહેવું હોય તો ટેકરીઓ પર ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારોમાં, ટેકરીઓ પર જ્યાં ભેજયુક્ત વસવાટ છે અને જ્યાં છાંયડો રહેતો હોય એવા છાયાપ્રિય વિસ્તારમાં આ વનસ્પતિઓ વસવાટ કરતી જોવા મળે છે. જો ટેકરીઓ વાળો વસવાટ ન હોય અને સપાટ જમીન વાળો વિસ્તાર હોય તો પણ એ ભીની, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાએ જોવા મળે છે. ભીની, જ્યાં સતત ભેજ રહેતો હોય, ભેજયુક્ત અને
છાયાવાળી જગ્યાઓ પર નિવાસ કરતી વનસ્પતિઓ જોવા મળે છે. ચાલો મિત્રો, નિવાસ સ્થાન પછીના મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે ઓળખવામાં આવે છે. કોને? દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે આપણે ઓળખાવીશું. ઉભયજીવી. શા માટે ઉભયજીવી? સામાન્ય રીતે તમે જાણો છો કે બે નિવાસ સ્થાનમાં જીવવાની ક્ષમતા ધરાવતા હોય. કયા બે નિવાસ સ્થાન? તો મિત્રો, તેઓ જમીન પર તો વસી જ શકે છે. હું અહીંયા લખીશ કે તેઓ જમીન પર તો વસવાટ કરે છે, પણ સાથે સાથે જો એમને લિંગી પ્રજનન કરવું છે તો પ્રજનન માટે પ્રજનન કોષોનું જોડાણ થાય તે હેતુથી પાણીવાળા માધ્યમની પણ જરૂર પડે છે. પાણીના માધ્યમની પણ તેઓની જરૂર પડે છે. અનુસંધાનમાં દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે આપણે ઓળખાવીએ છીએ. મેં કહ્યું એમ, કયા પ્રકારનું પ્રજનન કરવા માટે? તો મિત્રો, લિંગી પ્રજનન કરવા માટે પાણીના માધ્યમની જરૂરિયાત હોવાથી આપણે એને ઉભયજીવી તરીકે પણ વનસ્પતિ સૃષ્ટિના સભ્યો તરીકે પણ ઓળખી શકીએ. હવે હું એમના વનસ્પતિ દેહની વાત કરું છું કે એમનો વનસ્પતિ કે દેહ કેવો છે. તો મેં તમને કહ્યું મિત્રો, અહીંયા પણ ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે તેમનો વાનસ્પતિક દેહ શુકાય સ્વરૂપનો છે. શુકાય સ્વરૂપે એનો મતલબ એવો થાય કે એમનો દેહ અથવા શુકાય મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી રચના નથી ધરાવતો, અથવા મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત નથી. મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા ભાગો જોવા મળતા નથી. તો વાનસ્પતિક દેહ શુકાય સ્વરૂપે હોય છે. જો એના શુકાયની વાત કરીએ તો શુકાય મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વહેંચાયેલો હોતો નથી. સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવતો નથી. ત્યાર પછી મિત્રો, એનો જે આ શુકાય છે, આપણે નવા મુદ્દાની ચર્ચા કરીએ છીએ અહીંયા કે આનું શુકાય એટલે કે એનું વાનસ્પતિક શરીર કેવું છે. તો કાં તો એનું વાનસ્પતિક શરીર પથરાયેલ હોઈ શકે. મેં તમને કહ્યું હતું લિવરવર્ટ્સમાં પૃષ્ઠવક્ષ બાજુએ ચપટું શરીર હોય એટલે પથરાયેલ હોઈ શકે. પથરાયેલ. જો પથરાયેલ ન હોય તો એ કેવું હોઈ શકે? ટટ્ટાર. એટલે શુકાય, પથરાયેલ કે ટટ્ટાર હોય છે. શુકાય, પથરાયેલ કે ટટ્ટાર હોય છે. આ ઉપરાંત સાથે સાથે તમને કહું કે આ દ્વિઅંગી વનસ્પતિઓ કોઈ પણ આધારક સાથે ચોંટી રહેવા માટે મૂળ નથી ધરાવતા, પણ મૂળને મળતા આવતા એક કોષીય કે બહુકોષીય મૂલાંગો ધરાવે છે. તો આ મુદ્દાનો ઉલ્લેખ કરીશું કે મૂલાંગો દ્વારા, કોના દ્વારા? મૂલાંગો દ્વારા આધારક સાથે એમનો શુકાય ચોટેલો રહે છે, જોડાયેલો રહે છે. ચલો, ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે એના સુકાઈની આકૃતિઓ પણ મિત્રો દોરવાના છીએ. થોડી વાર પછી એના આધારે તમને વધુ સાચી ખબર પડશે. પણ મેં અહીંયા એક અગત્યનો મુદ્દો લખ્યો છે કે એનામાં સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ હોતા નથી. હા, ઘણીવાર એવું બને કે મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવી તે રચના ધરાવી શકે, પણ સાચા અર્થમાં એ મૂળ, પ્રકાંડ અને પર્ણ હોતા નથી. તો લખું છું મુદ્દો કે સાચા મૂળ, પ્રકાંડ, પર્ણ હોતા નથી. પરંતુ હા, એવું બને કે તમને મૂળ જેવી દેખાતી રચના મૂલાંગ હોઈ શકે, પર્ણ જેવી દેખાતી રચના
જેમ કે પ્રપર્ણ હોઈ શકે, પ્રકાશ સંશ્લેષણ કરતી રચના, એટલે મૂળ, પર્ણ અને પ્રકાંડ જેવી દેખાતી રચના ધરાવી શકે, રચના ધરાવી શકે. બરોબર ધ્યાનથી સમજો આ મુદ્દાને કે સાચા અર્થમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ હોતા નથી, પરંતુ મૂળ જેવા દેખાતા, પર્ણ જેવા દેખાતા, પ્રકાંડ જેવા દેખાતા ભાગો એ ધરાવી શકે. આપણને એમ લાગે કે આ મૂળ છે, પર્ણ છે, પ્રકાંડ છે, પણ વાસ્તવમાં એ મૂળ, પ્રકાંડ અને પર્ણ હોતા નથી. હવે આપણે એની આકૃતિની વાત કરવી છે. હું આગળના મુદ્દાઓને આકૃતિ આધારે સમજાવું એ પહેલા મારે એક મહત્વનો પોઈન્ટ અહીંયા નોંધવો છે, અને એ મહત્વનો પોઈન્ટ છે કે દ્વિઅંગી વનસ્પતિઓના જીવન ચક્ર દરમિયાન, લાઈફ સાયકલ દરમિયાન બે સ્પષ્ટ અવસ્થાઓ જોવા મળે છે. આ બે સ્પષ્ટ અવસ્થાઓ કઈ? તો એક અવસ્થા હું અહીંયા નામ આપું છું, જન્યુજનક અવસ્થા. પહેલી એક અવસ્થા છે મિત્રો જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા, અને બીજી અવસ્થા બીજાણુ ઉત્પન્ન કરતી અવસ્થા, બીજાણુજનક અવસ્થા. મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે જો વનસ્પતિના જીવનકાળ દરમિયાન જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા અને બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા વારાફરતી સર્જાતી હોય તો તે ઘટનાને આપણે સંતતિઓનું એકાંતરણ અથવા એકાંતર જનન કહીએ છીએ. કયું નામ આપીશું? એકાંતર જનનની આ ઘટના કહેવાય. ફરીથી, વનસ્પતિઓના જીવનકાળ દરમિયાન જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાઓ વારાફરતી સર્જાતી હોય તે ઘટનાને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો અહીં જુઓ, જન્યુજનક અવસ્થા કેવી છે, એની લાક્ષણિકતા શું છે, હું તમને આ બાબત સમજાવું છું. બરોબર ધ્યાનથી સમજજો કે દ્વિઅંગીઓનો મુખ્ય વનસ્પતિ દેહ જે છે એ એકકીય હોય છે. મારે આ સમજાવવું છે તમને, એટલા માટે હું એ શબ્દ લખીશ કે એની જન્યુજનક અવસ્થા એકકીય હોય છે. એકકીય. સાથે સાથે મુદ્દાઓ લખું છું, એકકીય છે. આ જન્યુજનક અવસ્થાઓ જન્યુઓ ઉત્પન્ન કરે છે, જન્યુઓ ઉત્પન્ન કરે છે. બીજા નંબરનો પોઈન્ટ મહત્વનો લખું છું કે આ જે જન્યુજનક અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા દ્વિઅંગી વનસ્પતિઓની મુખ્ય અવસ્થા છે. જીવન ચક્ર દરમિયાન વધુ લાંબો સમય રહેતી અવસ્થા જન્યુજનક અવસ્થા છે. એટલું જ નહીં, એ સ્વયં પોષી છે, જાતે પોતાનો ખોરાક બનાવી શકે, સ્વાવલંબી. કેમ? કારણ કે એની જન્યુજનક અવસ્થા હરિત, લીલી, ચપટી, હરિત અને ચપટી હોય છે, અને તેથી તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી પોતાનો જરૂરી ખોરાક બનાવે છે. એની સાપેક્ષમાં હું જો બીજાણુજનક અવસ્થાની વાત કરું તો બીજાણુજનક અવસ્થા બીજાણુઓ ઉત્પન્ન કરે છે. એ પોતે હોય છે કેવી બીજાણુજનક અવસ્થા? દ્વિકીય, પણ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એકકીય બીજાણુ ઉત્પન્ન કરશે. બીજાણુ ઉત્પન્ન કરે છે, હોય છે કેવી? દ્વિકીય. બીજાણુ કેવા ઉત્પન્ન કરશે? એકકીય બીજાણુ. આ બીજાણુજનક અવસ્થા દ્વિઅંગી વનસ્પતિઓના જીવનકાળ દરમિયાન થોડાક સમય માટે જોવા મળશે. ગૌણ છે, મુખ્ય નથી. કઈ થઈ? ગૌણ અવસ્થા. અને ત્રીજા નંબરનો પોઈન્ટ લખું છું કે તે જાતે ખોરાક તૈયાર કરી શકતી નથી, માટે જીવિત રહેવા માટે એને કોના પર આધારિત રહેવું પડે છે? જન્યુજનક પર. એટલે જન્યુજનક પર પોષણના સંદર્ભમાં, પોષણની બાબતમાં આધારિત. કોના પર આધારિત? જન્યુજનક અવસ્થા પર આધારિત છે. ચલો બંને પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરીએ
કે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા શું છે. એના માટે મિત્રો હું કેટલીક આકૃતિઓ દોરું છું. સર્વપ્રથમ તો એક આકૃતિ હું અહીંયા આ રીતે બતાવીશ. તમે જોઈ શકો છો કે આ પ્રકારની મેં એક આકૃતિ દોરી છે મિત્રો. આ રીતે આ દ્વિઅંગી વનસ્પતિનો દેહ બતાવ્યો છે, ચપટો દેહ. હું આવી બે આકૃતિઓ દોરું છું. આ પ્રકારની મેં બીજી એક આકૃતિ દોરી છે. મારે એક નર શુકાય બતાવવો છે, બીજો માદા શુકાય બતાવવો છે. હવે તમે અહીંયા સૌથી મહત્વની બાબત એ સમજો કે અહીંયા નીચે આધાર સાથે ચોંટી રહેવા માટેના આ પ્રકારના પાર્શ્વ બાજુ અથવા નીચે મૂલાંગો હોય છે. તો હું કહી શકું કે આ જે રચના બતાવી છે એ શું છે મિત્રો? મૂલાંગો છે. મૂળ નથી પણ મૂળ જેવું જ કાર્ય કરતા મૂલાંગો છે. સ્થાપનનું કાર્ય કરશે. સાથે સાથે આનો આખો જે વનસ્પતિ દેહ તમે જોઈ શકો છો, એનું શરીર દ્વિઅંગીઓનું આ આકૃતિ જે દોરી રહ્યો છું મિત્રો, લીવરવટની દોરું છું. માર્કેન્સિયા કે રિક્સિયા બંનેમાં બહુ ઝાઝો ફેર નથી. હાલ આપણે રિક્સિયા પણ આ પ્રકારે બતાવી શકીએ. તમે જોઈ શકો છો મિત્રો કે બંનેનો આ વનસ્પતિક દેહ હતો. હવે હું અંદર જે રચના બતાવું છું આ પ્રકારની, આ એના દેહની રચના કરતા કોષો છે. કોષો બતાવવાનો આશય મિત્રો માત્ર એટલો છે કે એનો સમગ્ર જે દેહ છે એ એકકીય છે. એનો સમગ્ર વાનસ્પતિક દેહ એકકીય છે. એકકીયનો મતલબ આપણી જેમ એ ડિપ્લોઇડ નથી, હેપ્લોઇડ એકકીય છે, એટલે કે રંગસૂત્રો જોડમાં હોતા નથી. ચાલો મિત્રો આપણે આ પ્રકારની એક આકૃતિ બતાવી દીધી. અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે આ જે વનસ્પતિ દેહ થયો આખો એકકીય વનસ્પતિ શુકાય અથવા દેહ, એને જ આપણે જન્યુજનક અવસ્થા કહીશું. કેમ જન્યુજનક અવસ્થા કહીશું એ પણ આપણે સમજીએ. અત્યારે માત્ર આટલું યાદ રાખો કે આ બધા જ કોષો કેવા છે? એકકીય છે. સમગ્ર વનસ્પતિક દેહ અથવા શુકાય પોતે કેવું થઈ ગયું? એકકીય. એકકીય શુકાય દોર્યું છે. ચલો ત્યાર પછીની રચના બતાવીએ. અહીં પણ એ જ રીતે બતાવી શકીએ આપણે. એના દેહની રચના કરતા આપણે એકકીય કોષો બતાવી રહ્યા છીએ. આપણે દ્વિકીય છીએ, પરંતુ દ્વિઅંગી વનસ્પતિનો જે દેહ છે એકકીય છે. અને આ જે દેહને આપણે નામ આપી દેવું છે જન્યુ ઉત્પન્ન કરનારી જન્યુજનક અવસ્થા. એનો આ જે દેહ તમને દેખાય છે પૃષ્ઠપક્ષ બાજુએ ચપટો, લીલો, હરિતકણયુક્ત હોય છે. પરિણામે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. પોષણના અનુસંધાનમાં એ સ્વાવલંબી છે, જાતે ખોરાક બનાવતી હોવાથી. અને આ ઉપરાંત તમને કહું કે સમગ્ર વનસ્પતિના જીવનકાળ દરમિયાન આ જે અવસ્થા છે આ એકકીય દેહ અથવા અવસ્થા એ લાંબો સમય જોવા મળતી મુખ્ય પ્રભાવી અવસ્થા છે. આમ કહી શકાય કે દ્વિઅંગી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે, જ્યારે બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા ગૌણ છે. ચાલો મિત્રો શા માટે આને જન્યુજનક અવસ્થા કહી, ચાલો એની ચર્ચા કરીએ છીએ. સારું, હું લખી દઉં છું. આ જે દેહ થયો એનો સુકાય એ જન્યુજનક છે. અત્યારે આ દેહને શું નામ આપ્યું? દેહ પોતે કઈ અવસ્થા? જન્યુજનક અવસ્થા. મેં તમને કહ્યું કે દ્વિઅંગી વનસ્પતિના જીવન ચક્ર દરમિયાન બે સ્પષ્ટ અવસ્થાઓ જોવા મળે છે. જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા અને બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા. આ જે અવસ્થા મેં અત્યારે દોરીને બતાવી છે એ એનો દેહ, એનું શરીર એ પોતે જ જન્યુજનક અવસ્થા છે. એ પોતે કેવો છે દેહ? ચપટો, પૃષ્ઠપક્ષ બાજુએ ચપટો, લીલો, હરિતકણિક.
માટે જાતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી ખોરાક બનાવે છે. માટે આપણે શું કહ્યું કે મુખ્ય અવસ્થા લાંબો સમય રહેતી સ્વયંપોષી હરિત ચપટી અવસ્થા છે. એકકીય જન્યુઓ ઉત્પન્ન કરે છે. મેં હજુ બીજાણુજનક અવસ્થાની વાત કરી નથી. ચલો કેવી રીતે ઉત્પન્ન કરે છે એને જોઈએ એ પહેલા મિત્રો આ તો મેં લીવરવટની આકૃતિ બતાવી. જો મારે મોશમાં ખાસ કરીને ફિનારિયાની આકૃતિ બતાવવી હોય તો એ હું કેવી રીતે બતાવી શકું એ આકૃતિને પણ સાઈડમાં બતાવવા પ્રયત્ન કરીએ છીએ. હું આ પ્રકારની એક આકૃતિ અહીંયા દોરીશ. જાણે કે તમને એમ લાગશે કે આ બધા પર્ણો છે, પર્ણો જેવી દેખાતી રચના, પણ હકીકતમાં એ જેનો વાનસ્પતિક દેહ છે એ પર્ણો નથી મિત્રો, યાદ રાખજો. એ જ એની જન્યુજનક અવસ્થા છે. અને અહીંયા હું જે રચના બતાવું છું એના મૂલાંગો છે. આ મૂલાંગો છે, મૂળ નથી પણ મૂલાંગો. તમને એવું લાગશે કે આ મૂળ છે, આ પ્રકાંડ છે, આ પર્ણો, એના જેવી દેખાતી રચના હોઈ શકે, પણ વાસ્તવમાં એ મૂળે નથી, પ્રકાંડે નથી કે પર્ણોએ નથી. યાદ રાખજો આ સુકાય સ્વરૂપ જ કહેવાશે. ચાલો હવે જરા ધ્યાન રાખો. આપણે નામ નિર્દેશિત કરવું છે તો હું આને નામ આપીશ મૂલાંગો. આ જે છે મૂળ જેવા દેખાતા મૂલાંગો સ્થાપનનું કાર્ય કરશે આધારક સાથે. મૂલાંગો પછી આ જે ટૂંકો ભાગ બતાવ્યો છે મિત્રો એની મુખ્ય અક્ષ કહી શકાય. મુખ્ય અક્ષ છે. ત્યાર પછી આ જે અવસ્થા તમને દેખાય છે જાણે કે લીલા પર્ણો વાળી, લીલા પર્ણો હોય એવી, પર્ણો નથી, એને એ અવસ્થાને આપણે નામ આપી દઈએ જન્યુ ઉત્પન્ન કરનારી જન્યુજનક અવસ્થા. આ જન્યુજનક અવસ્થા પર હું એક અલગ આકૃતિ બતાવું છું અહીંયા. એ જન્યુજનક અવસ્થા પર તમને આ પ્રકારની એક રચના દેખાય છે મિત્રો. આ પ્રકારની બહુકોષીય તમને રચના દેખાશે. આ પ્રકારની દેખાતી જે બહુકોષીય રચના છે એ એની બીજાણુજનક અવસ્થા છે. એટલે હું આટલા પોઈન્ટને એરો મારીને લખું છું અહીંયા કે બીજાણુજનક અવસ્થા, બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા, અને આ જન્યુ ઉત્પન્ન કરતી આટલી અવસ્થા જન્યુજનક અવસ્થા. આ બીજાણુજનક અવસ્થાના જુદા જુદા જે પાર્ટ્સ છે એને આપણે નામ આપવું હોય તો નામ આપી શકીએ. આ લાંબો જે ભાગ છે એને પ્રાવરદંડ કહેવાય. આ ફૂલેલા ભાગને પ્રાવર કહી શકાય. જો આ દંડ જેવો ભાગ હતો એને આપણે પ્રાવરદંડ કહીશું. ફૂલેલો ભાગ હતો એને શું નામ આપ્યું? પ્રાવર. અને આપણે હવે જે નીચેનો ભાગ છે એ આ નીચેનો આખો આધારક જ્યાંથી ઉત્પન્ન થયું લાગે છે એને આપણે બીજાણુજનક પાદ કહીશું. બીજાણુજનક પાદ. આ ત્રણ શબ્દો મહત્વના છે. ફરી એકવાર યાદ રાખો. મેં તમને પહેલા જ કહ્યું હતું મોસ પ્રકારની જે દ્વિઅંગી વનસ્પતિઓ છે એનો દેહ અથવા એનું સુકાય પત્રમય જાણે કે પર્ણ ધરાવતું એવું હોય છે. ટટ્ટાર છે, ઊભું છે, મુશાઈ પ્રકારનું છે. પોલિટ્રિકમ, સ્ફેગ્નમ, ફિનારિયા એનું ઉદાહરણ છે અને ફિનારિયાની આકૃતિ દોરી છે. હવે તમે જોઈ શકો છો કે આ મૂલાંગો છે, આટલી મુખ્ય અક્ષ છે. આ લીલા પર્ણો જેવો જે ભાગ દેખાય છે એ પણ એની એકકીય, આના જેમ જ એકકીય કોષો ધરાવતી જન્યુજનક અવસ્થા છે. અને આ જે દેખાય છે તમને મિત્રો એની દ્વિકીય બીજાણુજનક અવસ્થા છે. હોય છે પોતે બીજાણુજનક દ્વિકીય, પણ જ્યારે બીજાણુ ઉત્પન્ન કરશે ત્યારે ઉત્પન્ન થનાર બીજાણુ એકકીય હશે. બીજાણુજનક અવસ્થામાં ત્રણ ભાગો પાડ્યા છે. ફૂલેલા ભાગને પ્રાવર કહેવાય છે. આ લાંબો દંડ પ્રાવરદંડ કહેવાય અને નીચેનો જે આધાર છે એને બીજાણુજનક પાદ તરીકે આપણે ઓળખાવીએ છીએ. ચલો મિત્રો હવે મહત્વના પોઈન્ટ તરફ આપણે જઈએ. આ યાદ રાખવા જેવી બાબત છે કે દ્વિઅંગીઓનો મુખ્ય વનસ્પતિ દેહ, આ મુખ્ય વનસ્પતિ દેહ કેવો છે? એકકીય. દ્વિઅંગી વનસ્પતિઓનો મુખ્ય વનસ્પતિ દેહ લખું છું અહીંયા. દ્વિઅંગી વનસ્પતિઓનો મુખ્ય દેહ કેવો હોય છે? એકકીય. એન
અને આ એકકીય દેહ એ જ એની શું થઈ જવાની? જન્યુ જનક અવસ્થા. તો કેમ જન્યુજનક અવસ્થા? એ જન્યુ ઉત્પન્ન કરે છે. હું લખું છું કે દ્વિઅંગી વનસ્પતિનો મુખ્ય દેહ એકકીય હોય છે, જે શું ઉત્પન્ન કરશે? જન્યુ ઉત્પન્ન કરશે. માટે જ એવા એકકીય વનસ્પતિ દેહને આપણે શું નામ આપી દઈએ છીએ? જન્યુ જનક અવસ્થા તરીકે ઓળખાવીશું. હવે જો જન્યુ ઉત્પન્ન થતા હોય તો જન્યુ ઉત્પન્ન કરતી એટલે કે પ્રજનન કોષો ઉત્પન્ન કરતી જે રચના છે એને આપણે લિંગી અંગો કહીશું. તો અહીંયા દ્વિઅંગી વનસ્પતિઓમાં લિંગી અંગો મિત્રો બહુકોષીય હોય છે. આપણો મુદ્દો લખીએ અને પછી સમજાવીએ કે દ્વિઅંગી વનસ્પતિઓમાં દ્વિઅંગી વનસ્પતિઓના લિંગી અંગો એકકોષી નથી હોતા. કેવા હોય છે? બહુકોષી. હવે કેવી રીતે? ચાલો જુઓ, અહીં ધ્યાન રાખો. ધારો કે હું આ નર શુકાય બતાવું છું. કયો શુકાય? નર શુકાય. તો એના પરથી આ પ્રકારની એક રચના બતાવીશ તમને. આ પ્રકારની રચના બતાવી છે. એમાં તમે જોઈ શકો છો, હું અત્યારે આ પ્રકારની જે રચના બતાવું છું આને હું નર જન્યુધાની એવું નામ આપું છું. નર જન્યુ ઉત્પન્ન કરતી નર જન્યુધાની. કેમ કે આ નર દેહ છે, નર જન્યુધાની. એવી જ આકૃતિ અહીં બતાવું છું. આ માદા શુકાયક છે અને માટે એનું આ જે લિંગી પ્રજનન અંગ હતું બહુકોષીય દેખાશે તમને. અને એમાં મિત્રો આપણે આ પ્રકારની જે રચના બતાવીએ છીએ આ એની માદા જન્યુધાની છે. શું નામ આપીશું એને? માદા જન્યુધાની. ટૂંકમાં મેં નર અને માદા દેહ બતાવ્યો છે. નર અને માદા દેહમાં યાદ રાખવા, નર દેહ માદા દેહ એકકીય હતો. એમણે શું કર્યું? એકકીય પ્રજનન કોષો ઉત્પન્ન કરી શકે એવા લિંગી અંગો એના પર જોવા મળ્યા. એ લિંગી અંગો કેવા છે? એક કોષની બનેલી રચના નથી, આ બહુકોષી છે. એટલે લિંગી અંગો એના કહેવાય છે બહુકોષી. હવે આપણે બે નામ આપીએ છીએ. નર લિંગી અંગને આપણે પુજન્યુધાની અથવા નરજન્યુધાની કહીશું. અને બીજા શબ્દમાં પુજન્યુધાની પણ કહેવાય. પુજન્યુધાની. અને માદા અંગને આપણે માદા લિંગી અંગને સ્ત્રી જન્યુધાની અથવા માદા જન્યુધાની એવું નામ આપીશું. બીજું નામ આપી શકાય સ્ત્રી જન્યુધાની, કાં તો પછી એને માદા જન્યુધાની કહીશું. અહીંયા મિત્રો આ જે નર જન્યુધાની છે એ નર જન્યુધાનીમાંથી નરજન્યુ ઉત્પન્ન થવાનો છે. કયો જન્યુ ઉત્પન્ન થવાનો? નરજન્યુ. જો કે નરજન્યુ પણ એકકીય જ હશે, પરંતુ એની રચના કેવી છે જુઓ. આ પ્રકારની રચના છે કે તે એક અને બે કશાઓ ધરાવે છે. એ પોતે નરજન્યુ ચલિત હોય છે. તો આ નરજન્યુ દ્વિકશાધારી છે. દ્વિકશાધારી અને પાછું ચલિત છે એટલે દ્વિકશાધારી ચલ જન્યુ તરીકે, ચલપુજન્યુ તરીકે પણ આપણે એને ઓળખાવીશું. હવે મિત્રો શું થાય છે એની સાપેક્ષમાં હું વાત કરી દઉં તો આ કોણ છે? સ્ત્રી જન્યુધાની કે માદા જન્યુધાની. હકીકતમાં આની જે રચના હોય છે આ પ્રકારની હોય છે, ચંબુ જેવી ફૂલેલી આ પ્રકારની રચના. એની ફરતે આવું કોષીય આવરણ પણ હોય છે. એ પણ બહુકોષીય રચના છે. આ કોષીય આવરણ થયું. આ પ્રકારનું કોષીય આવરણ હોય છે. આ છે માદા જન્યુધાની. તો માદા જન્યુધાની પોતે બહુકોષીય રચના છે. ચંબુ જેવી દેખાતી રચના છે અને એની અંદર એક જ અંડકોષ આવેલો હોય છે. આ અંડકોષ એકકીય અંડકોષ. અને આ ઉપરાંત અહીંયા પણ આ કોષો જોવા મળે છે. ટૂંકમાં માદા જન્યુધાની પણ બહુકોષીય રચના છે. હવે શું ઘટના બનવાની કે પાણીના માધ્યમ દ્વારા આ જે નરજન્યુ હતા
એ ચલિત હોવાના કારણે આ માદા જન્યુધાની સુધી એટલે આ રચના સુધી પહોંચે છે અને પહોંચીને એ એકકીય એવા અંડકોષના સંપર્કમાં આવે છે. ચાલો, નરજન્યુ પણ કેવો હતો? એકકીય. માદાજન્યુ પણ કેવો હતો? એકકીય. એના પરિણામ સ્વરૂપે દ્વિકીય ફલિતાંડનું નિર્માણ થાય છે. અહીં ફલન થવાથી દ્વિકીય ફલિતાંડનું નિર્માણ થાય છે. મિત્રો, આ બાબત બરોબર ધ્યાનથી યાદ રાખજો કે આ જે ફલિતાંડ બને છે એ માદા શુકાય પર બનવાનો છે. અહીં બને છે. જોજો, અહીંયા ફલન થયું છે કારણ કે આ રચના ક્યાં હતી? માદા અથવા સ્ત્રીજન્યુધાની પર. નરજન્યુ ચલિત હોવાના કારણે પાણીના માધ્યમ દ્વારા માદાજન્યુ સુધી પહોંચે છે, એની સાથે ફલન કરે છે અને ફલિતાંડ બનાવે છે. એક નોંધનીય મુદ્દો કે અહીંયા ફલિતાંડ બની ગયા પછી તાત્કાલિક ત્વરિત અર્ધીકરણ થતું નથી. એટલે હું એવું લખી શકું, મિત્રો અહીં જરા ધ્યાન રાખજો કે ફલિતાંડના નિર્માણ બાદ ત્વરિત એટલે તરત જ શું નથી થતું? તો અર્ધીકરણની ક્રિયા થતી નથી, પરંતુ એની સાપેક્ષમાં ત્યાં બહુકોષીય ઘણા બધા કોષોની બનેલી બહુકોષીય રચના બનવાની એને આપણે બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખાવીએ છીએ. હવે આ બીજાણુજનક અવસ્થા કેવી રીતે બની? બરોબર ધ્યાનથી સમજજો મિત્રો. જો આ બાબત આવડશે તો તમે અહીંયા પણ આખી બીજાણુજનક અવસ્થા, બીજાણુજનક તરીકે ઓળખાતી આ જે રચના તમને બહુકોષી દેખાય છે એને પણ તમે સરળતાથી સમજી જઈ શકશો. જરા વ્યવસ્થિત ધ્યાન આપીશું આપણે. સમજો, શું કહ્યું હતું? નર શુકાય, માદા શુકાય, લિંગી પ્રજનનાંગો બહુકોષીય હતા. નર લિંગી અંગને પૂજન્યધાની, માદાને સ્ત્રીજન્યધાની કહ્યું. નર પૂજન્યધાનીમાંથી નર ચલ પૂજન્ય ઉત્પન્ન થાય છે, ચલિત દ્વિકોષાધારી. પાણીના માધ્યમ દ્વારા માદા અથવા સ્ત્રીજન્યધાની સુધી પહોંચે છે, એકકીય અંડકોષ સાથે જોડાઈ ફલન કરી ફલિતાંડ બનાવે છે. પણ ફલિતાંડનું તરત જ અર્ધીકરણ નથી થતું. એની જગ્યાએ આ રચના બનવાની છે માદા દેહ પર. એટલે માદા દેહ પર હવે હું જો કે રચના અલગ સમજાવવા માટે બતાવું છું, પણ હકીકતમાં અહીં જ બનવાની આ દેહ પર. આ દેહને શું કહેવાય? જન્યુજનક અવસ્થા. તો આ જન્યુજનક અવસ્થા પર જ બીજાણુજનક અવસ્થા બતાવવી છે, તમે જોઈ શકો છો. હવે હું આ પ્રકારની રચના બતાવું છું. જો આ બહુકોષીય રચના કેવી રીતે બની છે તમને કહી દઉં. પહેલા તો મિત્રો ફલિતાંડ બન્યું. ફલિતાંડ માત્ર એક જ કોષની બનેલી રચના છે. કોષ એક જ હતો, પણ વારંવાર સંવિભાજનની ક્રિયા દ્વારા એણે આવી બહુકોષી રચના બનાવી હશે. આ પ્રકારની જે બહુકોષી રચના બની, હજુ પણ તમે જોઈ શકો છો ઘણા બધા કોષો બન્યા છે, જેને આપણે બહુકોષી રચના અસ્તિત્વમાં આવી એવું કહીશું. આ જે બહુકોષી રચના થઈ મિત્રો એકકીય બની કે દ્વિકીય? કારણ કે ફલિતાંડ દ્વિકીય હતો. આવી બહુકોષીય દ્વિકીય રચનાને શું નામ આપીશું? બીજાણુજનક અવસ્થા. જો કે આવી બીજાણુજનક અવસ્થા ક્યાં જોવા મળશે? માદા શુકાયક પર. પણ એ લાંબો સમય નહીં ટકે. આ બીજાણુજનક અવસ્થાના કેટલાક દ્વિકીય કોષો તરત જ હવે અર્ધીકરણ કરવાના અને અર્ધીકરણ કરીને તેઓ પોતે એકકીય બીજાણુઓ બનાવશે. આ રીતે એકકીય બીજાણુઓ બની ગયા. આ એકકીય બીજાણુઓ ધરાવતી બીજાણુધાનીનું સ્ફોટન થવાનું. આ બીજાણુઓ મિત્રો મુક્ત થવાના, વિનાશવાળી જમીન પર પડવાના, કાં તો પાણીની અંદર મુક્ત થવાના અને પરિણામ સ્વરૂપે એમનું અંકુરણ થતા, બીજાણુ એકકીય હતા, એમનું અંકુરણ થતા ફરીથી આવો એકકીય જન્યુજનક દેહ અસ્તિત્વમાં આવી જાય છે. તો આ પ્રકારની ટોટલ એની જે અવસ્થા થઈ એને આપણે કઈ અવસ્થા કહીએ છીએ? જન્યુજનક અવસ્થા મુખ્ય. આ બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા થોડા સમય માટે આવી. હવે મહત્વનો પોઈન્ટ આ છે મિત્રો, મેં કહ્યું હતું કે બીજાણુજનક અવસ્થામાં એકકીય બીજાણુ ઉત્પન્ન થવાના છે, થઈ ગયા. બીજાણુજનક અવસ્થા પોતે કેવી હતી? તો દ્વિકીય હતી. ગૌણ અવસ્થા એટલા માટે છે કે લાંબો સમય તો આ અવસ્થા જન્યુજનક રહેવાની છે, જન્યુ ઉત્પન્ન કરતી, પણ થોડોક સમય કોણ રહેવાની છે? બીજાણુજનક અવસ્થા એટલે ગૌણ.
જન્યુજનક અવસ્થા પર પોષણ માટે આધાર રાખશે, કારણ કે આ સ્વતંત્ર નથી રહેવાનું. એ ક્યાં હશે? આ માદા શુકાયક પર. શામાંથી પોષણ મેળવશે? આ માદાના જન્યુજનક પરથી. એટલે ટૂંકમાં જન્યુજનક પર પોષણ માટે આધાર રાખે છે, કારણ કે તે જાતે પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી. મારે આ દેહમાં બતાવવું છે મિત્રો તો પણ બતાવી શકું. ધારો કે આ શું છે? જન્યુજનક અવસ્થા. પોતે કેવી હતી? એકકીય. એટલે શું ઉત્પન્ન કરશે? એકકીય નર અને માદાજન્ય ઉત્પન્ન કરશે. એમનું શું થવાનું? ફલન, એટલે ફલિતાંડ બનવાનો. આ ફલિતાંડ તરત જ વિભાજન ન થતા તરત જ અર્ધીકરણ નથી થતું, એટલે એ બહુકોષીય રચના બનાવશે. આ બહુકોષીય રચના એટલે કઈ? બીજાણુજનક અવસ્થા આવી ગઈ, અને બીજાણુજનક અવસ્થાના બીજાણુ તૂટી ફરી જમીન પર મુક્ત થઈ પાછો આવો એકકીય વાનસ્પતિક દેહ બનાવી શકે. તો મિત્રો આટલા મુદ્દાની મેં પહેલા ચર્ચા કરી લીધી છે કે ચલજન્યુઓ પાણીમાં મુક્ત કરવામાં આવે છે, જે સ્ત્રીજન્યુ નાળીના સંપર્કમાં આવે, અંડકોષ સાથે જોડાઈને શું કરે છે? ફલિતાંડનું નિર્માણ કરે. ફલિતાંડ તરત જ અર્ધીકરણ દાખવતું નથી, પણ એ બહુકોષીય દેહનું નિર્માણ કરે છે, અને બીજાણુજનક અવસ્થા કહેવાય. બીજાણુજનકના કેટલાક કોષો અર્ધીકરણથી એકકીય બીજાણુ ઉત્પન્ન કરે. એનું અંકુરણ થવાથી જન્યુજનક અવસ્થા આ પ્રકારે ફરી સર્જાઈ જાય છે. તો મિત્રો આટલે સુધી તમે અભ્યાસ કરી ચૂક્યા છો. હવે મારે તમને દ્વિઅંગી વનસ્પતિઓનું આર્થિક મહત્વ શું છે તે સમજાવવું છે. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો એકવાર પાડી શકો છો મિત્રો. પછી આપણે એના આર્થિક મહત્વ તરફ જઈએ છીએ. ચલો અહીં ધ્યાન રાખજો. દ્વિઅંગી વનસ્પતિઓની અગત્યતા શું છે? આમ તો મિત્રો તમને કહું કે દ્વિઅંગી વનસ્પતિઓનું ખાસ વધુ પડતું મહત્વ નથી હોતું. આર્થિક મહત્વ ઘણું ઓછું છે એનું, પણ પરિસ્થિતિકીય મહત્વ વધુ છે. ચલો અહીં લખીશ દ્વિઅંગી વનસ્પતિઓનું મહત્વ. આ દ્વિઅંગી વનસ્પતિના મહત્વમાં હાલ જ મેં તમને કહ્યું એ પ્રમાણે કે એનું આર્થિક ઇમ્પોર્ટન્સ બહુ ઓછું છે. ટૂંકમાં લખીશ કે દ્વિઅંગી વનસ્પતિઓનું આર્થિક મહત્વ, પૈસા કમાવાની દ્રષ્ટિએ આર્થિક મહત્વ ઘણું ઓછું છે, વધુ નથી, ઓછું છે. એક મિનિટ. પરંતુ હું એમ કહી શકું કે દ્વિઅંગી વનસ્પતિઓનું પરિસ્થિતિકીય મહત્વ વધુ છે. કેવી રીતે? આપણે હવે એને જોઈશું. કેટલાક મોસ આ પ્રકારના તમે જોઈ શકો છો. કેટલાક મોસ તૃણાહારી સસ્તાનું, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના ખોરાક માટે ઉપયોગમાં લેવાય છે. કયા કયા? કોણ અને કયા કયા? તો કેટલાક મોસ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. કોણ કોણ કરે છે? ઘાસ ખાતા તૃણાહારી સસ્તાનો આવું કરી શકે, ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. પક્ષીઓ આનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે, અને અન્ય પ્રાણીઓ પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. આ બીજા નંબરનું મહત્વ થયું. ત્રીજા નંબરનો પોઈન્ટ લઉં છું કે સ્ફેગ્નમ પણ મિત્રો શામાં આવે છે? મેં તમને કહ્યું હતું એ પણ મોસ પ્રકારમાં આવે છે. તો સ્ફેગ્નમની કેટલીક જાતિ મોસ વગેરે પીટ બનાવે છે. પીટ શું છે એ લખું છું કે સ્ફેગ્નમની બધી જાતિની, સ્ફેગ્નમની કેટલીક જાતિ, ખાસ કરીને મોસ, એ શું બનાવે છે? પીટ. આ પીટ શું છે મિત્રો? પીટનો ઉપયોગ ખાસ કરીને લાંબા સમય સુધીના બળતણ માટે આપણે કરી શકીએ. આ પીટ એવું છે કે જ્યાં પાણી પર આ દ્વિઅંગી વનસ્પતિઓ વસે છે, ખાસ કરીને મોસ પ્રકારની અથવા સ્ફેગ્નમ પ્રકારની. આ જે વનસ્પતિઓ છે એ પાણીની સપાટી પર સડી જઈને લોચો બનાવે છે.
લોચો થઈ ગયેલો ભાગ બનાવે છે જેને પીટ કહેવાય. તો પાણીની સપાટી પર મોસ જેવી વનસ્પતિઓ સડી જઈને જે રચના લોચો બનાવે પીટ કહેવાય એનો લાંબા સમય માટે બળતણ માટે ઉપયોગ કરી શકાય છે. ચલો મિત્રો, આ દ્વિઅંગી વનસ્પતિઓની એમાં ખાસ મેં આ પીટ બની ત્યાંની વાત કરું છું કે પાણી રોકવાની એમનામાં ક્ષમતા રહેલી છે. પાણી માટે અવાહક બની શકે, પાણી રોકવાની ક્ષમતા છે અને એને કારણે જ કોઈ પણ પ્રકારના જીવંત પદાર્થોની હેરફેર કરવા માટે ની જે સામગ્રી બાંધવાની હોય એ સામગ્રી બાંધવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? દ્વિઅંગીઓનો. તો પાણી રોકવાની ક્ષમતાને કારણે જીવંત સજીવ વસ્તુઓ પણ કહી શકો મિત્રો. તમે જીવંત પદાર્થો પણ કહી શકો. તો જીવંત પદાર્થોની હેરફેર કરવા માટેની સામગ્રીને બાંધવામાં પણ કોનો ઉપયોગ થઈ શકે છે? દ્વિઅંગી વનસ્પતિઓ. ત્યાર પછીનો મુદ્દો છે મિત્રો કે મોસ તમે આગળ ભણી ગયા છો કે લાઇકેનની સાથે વસાહતી ખડકો પર પ્રથમ સજીવો તરીકે વર્તે છે. આમ એનું પરિસ્થિતિકીય મહત્વ વધુ છે. ફરીથી મોસ એ લાઇકેન સાથે, હું એને સમજાવું છું. જુઓ, મોસ એ લાઇકેન સાથે વસાહતી ખડકો પર વસે છે અને તેનું પરિસ્થિતિકીય મહત્વ વધુ છે. કેવી રીતે? આ બાબત જરા ધ્યાન રાખો મિત્રો. એક શબ્દ આપણે પાછળ ભણવાના છીએ, અનુક્રમણ. વનસ્પતિ અનુક્રમણ, પ્લાન્ટ સક્સેશન. અનુક્રમણ એટલે શું? તો મિત્રો કોઈ કે ઉજ્જડ વેરાન વિસ્તાર લો, ખડકાળ પ્રદેશ જ્યાં પથ્થર જેવો ભાગ હોય, એવા વસવાટની અંદર સર્વપ્રથમ લાઇકેન આવીને વસવાટ કરે. કારણ કે બીજી વનસ્પતિઓને જીવવા માટે અનુકૂળ વાતાવરણ ત્યાં મળી રહેતું નથી, યોગ્ય પોષક પદાર્થો નથી મળતા, કારણ કે ખડક જેવો સપાટ વિસ્તાર છે. હવે શું કરવું? તો એ ખડકને તોડવો પડે. તો સર્વપ્રથમ ત્યાં લાઇકેન પ્રકારના સજીવો આવીને વસે છે. થોડો સમય વસે પછી મૃત્યુ પામે એટલે ભૂમિ થોડી ફળદ્રુપ થવાની, અથવા કેટલાક લાઇકેન જીવિત રહે એની સાથે પેલી દ્વિઅંગી વનસ્પતિ તરીકે મોસ આવીને વસવા માંડે. આ મોસ અને લાઇકેનના સહવાસ પ્રકારના વસવાટને કારણે હજુ ત્યાંની ભૂમિ વધારે ટુકડાઓમાં પથ્થરો તૂટવાના, તિરાડો પડવાની, થોડી વધુ ફળદ્રુપ બનવાની અને પરિણામે ઉચ્ચ પ્રકારની વનસ્પતિઓ આવીને ત્યાં વસી શકે. આમ ધીરે ધીરે વસવાટમાં નવી વનસ્પતિઓ આવતી જવાની, પ્રાણીઓ આવતા જવાના, ત્યાંનો આખો જૈવ સમાજ બદલાઈ જવાનો, આ પ્રકારની પરિસ્થિતિને વનસ્પતિ અનુક્રમણ કહેવાય. તો વનસ્પતિ અનુક્રમણ કરવા માટે પણ આ ખડકો પર લાઇકેન સાથે વસાહતી જીવન જીવતી મોસ નામની દ્વિઅંગી વનસ્પતિ ખૂબ જ મહત્વની છે. એ પણ કહી દઉં કે ખડકોનું એ વિઘટન કરે છે અને ઉચ્ચ વનસ્પતિને ઉગાડવા માટે સાનુકૂળ આધાર પૂરો પાડે છે. વનસ્પતિ અનુક્રમણ માટે જવાબદાર છે. ખડકોનું શું કરશે? વિઘટન. અને એ રીતે એ ઉચ્ચ પ્રકારની જે વનસ્પતિઓ હતી એ ઉગી શકે એ માટે, ઉગાડવા માટેનું અનુકૂળ સ્થિતિ અથવા સાનુકૂળ સ્થિતિ બનાવે છે. ચલો મિત્રો, ત્યાર પછી કહી દઉં કે મોસ જમીન પર પથરાઈને સાદડી જેવું અસ્તર બનાવશે. જમીન પર જો દ્વિઅંગી વનસ્પતિઓ જમીન પર પથરાઈને સાદડી જેવું અસ્તર બનાવે છે. એના કારણે જમીનનું ધોવાણ અટકે છે. તો જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? દ્વિઅંગી વનસ્પતિઓનો ઉપયોગ થાય છે. મિત્રો, આપણે આટલે સુધી જે ચર્ચા કરી એ દ્વિઅંગી વનસ્પતિઓની કરી છે. હજુ પણ
એક વિડિયો લેક્ચરમાં આપણે દ્વિઅંગી વનસ્પતિમાં જે ભણી ગયા લીવરવર્ટ્સ એની ઉપર છેલ્લી ચર્ચા કરવાની છે, અને બીજું જે મોસ્ટ પ્રકારની વનસ્પતિ છે એ શું સીધી સીધું આવું બીજાણુજનક ઉત્પન્ન કરી શકે છે કે વચગાળાની કોઈ તંતુમય અવસ્થા આવે છે કે કેમ, એની પણ ચર્ચા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું. અસ્તુ.